ઘરે આવ્યો છું કે કેટલા વર્ષે આવ્યો હે હા કઈ ઘરેથી યાદ નહીં આવતું હું તો ચોકમાં બેઠા છે. ચોકમાં છે? હા ઢુકના મંદિરમાં બેઠા છે. તું થઈને આવ્યો? હા થઈને આપ અચ્છા કાચું જોઈ. હે ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલરીમાં. તો આપણે સવાર થઈ ગઈ છે. આપણે સવારે વહેલા ઉઠી ગયા છે. ઉઠીને ચા બા પણ પી લીધી છે. હવે જાવું છે મમ્મીને અને અંછામાં આપણે જય માતાજી કહી દઈએ. જય માતાજી કહીને પછી આપણે જઈશું નાહવા ધોવા માટે. તો આપણે આજે આપણે જવાનું છે સસરાલ અમારા મોટા ભાઈના સમાચાર લેવા માટે. એ દાદ આપણે નતા ગયા પણ આજે આપણે સમાચાર લેવા જવાનું છે. તો પહેલાં મરમભાઈને ફોન કરીને કહી દઈશું કે ભાઈ તમે આવી જાઓ ઘરે, તો પછી આપણે ગાડી લઈને નીકળશું સસરાલ જવા માટે. તો પહેલાં ઘરની લાઇટ બંધ કરી, લાઇટ બંધ કરીને પછી મિત્રો સપોર્ટ કરતા હોય યાર, સાથ હાલતા હોય તમે મને યાર. તો મમ્મી કન જઈએ પહેલાં. મમ્મી જય માતાજી. શું કરે? રોટલો કરે છે. પપ્પા ઉઠ્યા? હા હે બસ આવજો. તો મમ્મીને તો જય માતાજી કહી દીધું છે. હવે અંથામાં બાકી છે તો અંથામાં કહી દે જય માતાજી. અંથામાં વાહન ગવા છે, વાહન ગઈને આવે તો આપણે જય માતાજી અમને કહી દઈએ. પછી આપણે જે છે નાહવા ધોવા માટે. મમ્મીને પૂછી લે કે સત્તાલ જઈએ કે ના જઈએ આપણે. ચલો એમ મેં સત્તાલ જોઉં છું માર તો. સત્તાલ જોઉં છું. હા તો હમણાં લઈને આવું રહો, જઈને આવતો રહો બરાબર ને. હા હું તો બધું હાલથી ચાકુ બધા પછી એમ ના થાય કે અમારે ઘર આવીને બીજું ઘર ના જો કે. તો ચાલો અંછામાં કહી દે જય માતાજી. ભાઈ પાણી ભરવા માંડીએ આપણે. અંછામાં વાહન કરે છે. અંછામાં જય માતાજી વાહન ધરો છે સવારમાં. જો અંછામાં વાહન કરે છે. તો ચાલો અંછામાને જય માતાજી કહી દીધું અને મમ્મી જવા માટે રાખી દીધી છે. હા ઓલ ને આવો આવો આવો. શાકભાજી શું ના શાકભાજી લાવી? તુરિયા ને ભાજી. અંછામાં લઈને આવ્યા શાકભાજી, ભાજી ને તુરિયા. મમ્મી રોટલા કરે છે પપ્પા માટે. પપ્પા ઉઠી જાય છે એના માટે હવે જમવાનું બનાવવા છે. અને અંછામાં લીધું છે તુરિયા ને બધું લીધું છે. આપણે હવે નાહવા જવું છે તો નાહવા જઈને આવીએ. ચલો તો ફાઇનલી આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તો આ લુક છે આપણું. જો આજ કપડાં આપણા સાદા પહેર્યા છે. તો મમ્મી ચા મૂકે છે, ચા બી લે અને સલમાનભાઈને ફોન કરી દે ભાઈ ઘેર આવી જા. હવે નીકળવાનું કરીએ આપણે. તો વહેલા વહેલા નીકળી જઈએ અને વહેલા વહેલા પાછા આવી જઈએ. તો ચાલો સલમાનભાઈ પહેલાં ફોન કરી દે અને મમ્મી ચા મૂકે તો ચા પી લઈએ આપણે. આપણે શાકભાજી તુરિયા કાપી છે બેઠા બેઠા. જો તુરિયા કાપી છે બેઠા બેઠા. હવે અગાસીને ખાઈ બેઠા બેઠા પેલા. તો આપણે ફોન કરીને કહી દે કે ભાઈ તું ઘેરાઈ જાવ છે. જો અમારા ઘેર પણ આવી ગયું. અમારા સલમાનભાઈ આવી ગયા. અમે બે જણા જવાના છીએ. હવે ગાડીનું કવર કાઢી દઈએ. પણ ગાડી સાફ સફાઈ થયેલો હતો નહીં. ત્યાં ગાડીનું કવર આ જો ગાડીનું કવર કાઢી નાખે. તું અધિક બાજુ પર તો ગાડીનું કવર કાઢી દઈએ. પહેલાં કાઢીને રોડા મૂકી દઈએ આપણે કવર. આ જો સાફ તો કરેલી જ છે, અંદર કમ્પ્લીટ જ છે. કવર કાઢી દઈએ. ચલો અમારા સલમભાઈ આવી ગયા. અને બટાકાનું કટ્ટું પણ મૂકી દીધું અંદર. માતાજીને દર્શન કરી લઈએ મેલરી માના. પછી નિકાલ કરીએ. જય માતાજી. દર્શન કરી દે. સલમભાઈ એ સર મંદિર આગળ છે. મામી કહેતા હું લે હું જાઉં. ના નહીં હાલે પપ્પા કમ પૈસા લઈને જાઉં. ચાલો અંશામાં ભાગ અંધે જાય પેલે જાય તો લે હું જઈને આવું તારો. હું જઈને આવું જરૂર છે. જઈને આવું હું. હા હું જઈને આવું. ચાલો ભાઈ ચાલો આપણે અહીંયા કરીએ. જય મા મેલરી મોહે જય માં. આલુમાં શું કરો? ચાલો ગાડી ચાલુ કરી લઈએ આપણે પહેલાં. ચાલો તો હવે નીકળવાનું કરીએ આપણે સતરાલ જવા માટે. નીકળીએ એથી માતાજીનું નામ લઈને જય મા મેલરી. આપણે હવે ઘરેથી ઘરથી નીકળી ગયા. સરમભાઈને બે જણા અમે
તો ધીરે ધીરે હેડવું પડશે ભાઈઓ. એકલા જમ નાખેલા છે હોય તો કેટલા 8 જણ નાખેલા છે. કેટલા જમ નાખેલા એ ધીરે ધીરે ને કઈ ગેસ તો હાલ નહીં પુરાવો કે પડ્યો ચાલ તો ગેસ ટાઈમ પણ પડ્યો છે એવું લાગશે તો આગળ ઊંધા ઊંધા જઈને થઈ પડે બરોબર. એટલે ઘેર હતો શું કરો હું તો ભાઈ તે ફોન કર્યો કે તો હું તો હજી તો ઉઠ્યો નતો. હું એ ઉડ્યો હતો પણ મેં તમને ફોન કર્યો સવારને ફોન કરીને કહી દે કે હીરો તૈયાર થતો હોય કોઈ ના થતો હોય ને આજલા જવાન તો હતું પણ કનો ખબર છે ફોન ઘેર આયા કે આજ બધા રજા હાઈવે આપણે પહોંચી ગયા સરમન બીજા હાઈવે પહોંચી ગયા સાચું ત્યાં ફોન આટલો ઉભો રાખ્યો હા તો હાઈવેથી હવે ત્યાં કરીએ આપણે તો બ્રેક લીધો છે પેલા ભાઈને પાણીની બોટલ લાવી હતી તો પાણીની બોટલ લેવા જાય હે લઈ લેવું તો આ કઈ ચોકડી આવી છે મને તમે કોમેન્ટ કરજો ઇન્ડિયન ઓઇલ વાળી જો કોમેન્ટ કરજો કે કઈ ચોકડી છે આ રહી અમારે ગામડેથી બધા છોકરા આવી ને એટલે આપણે છોકરા લઈને બધા આપણે વોટર પાર્ક ફરવા બરાબર નાતા આવશો ને ફરતા આવશો ને એક વાર તો નાઈને આવી ગયો હું તો પેલા કાલ વિડીયો મળ્યો હોત કે તો મજા આવી જાત એ તો આપણે હાથે બનાવ્યા જ નથી એ રીતે એમાં તું પડે એમાં વિડીયો બનાવ્યા જ ને તો ટ્રેન્ડિંગમાં આવી જતો ટ્રેન્ડિંગ પર તું દેખે તો બોડીમાં ઘૂસી ગયો આ તો ઠીક પથ્થર પકડે લેતો તો ઘૂસી ગયો અંદર બધું બહાર લેકા હા ભાઈ તો આપણે વિડીયો ટ્રેન્ડિંગમાં જતો હતો માટે કમલેશ પર કેવો બેઠો એ તો પણ તમે પકડો તું હાથે મારો ના પકડો ભાઈ ના પડું યાર દેખ તો ખરી પથ્થર તો એવી રીતે આડો તો યાર આડામાં પથ્થરમાં બેઠો તો છે ને ખોટો સીન સપાટો નહીં કરવાનો ખોટા હલકા વેડા નહીં કરવાના ભગવાન માતાજી જે આલ્યું છે એમાં રાજી રહેવાનું આપણે પૈસા આ તો મને અંગત દખા થઈ ગયા 1000 રૂપિયાનો મેમો ફાટી ગયો કાકા થતા એના કારણે મારા કાચના વજેથી યાર તો 1000 રૂપિયાની 1000 નાખી મારા કોઈ સાહેબ પહેરી નાખી બોલો નોર્મલ ખાલી કાકા થતા તો 1000 રૂપિયા આપવા પડે બોલો 15% તો ખાલી 15% વાર પાર દેખાયો હતો તોય 1000 રૂપિયા પાલ દીધા બરોબર તમે લેવા દેવા 1000 રૂપિયા દીધા મેં બોલો મારા બોનો ગાડી એવા એવા એટલે ગમે તે બોનો કર એ પૈસા લેવા ગમે તે બોનો કરી આપણા કામ પૈસા લઈ લે ગમે તે કરી રહ્યા આ લોકોને એવું જાય હા ગમે તે બોનો કાઢી વ્યૂઝ નહીં લાયસન્સ નહીં આ નહીં પેલું નહીં ઢેકું નહીં ફલો નહીં એમ ગમે તેમ પૈસા એને ઘટાડવા તો પૈસા ગમે તે ઘટાડી દી પૈસા રહ્યા આધાર કાર્ડ લાયસન્સ હા વોકો ખાલી તમે આપણે લાયસન્સ હતું પીયુસી હતી આ ઇન્સ્યોરન્સ હતું બધું કમ્પ્લીટ હતું સીટ બેલ્ટ આપણે પહોંચેલો હતો કમ્પ્લીટ હતું આપણે તો કાચ કાળા શીખે કાચ કાળા અને એટલે પહોંચ્યું કે સીએનજીમાં ગાડી છે એટલે ગાડી સીએનજીમાં રજીસ્ટર થાય ના થાય અમારા હાથમાં થોડું છે તો ફાઇનલી આપણે મહેસાણા આવી ગયા છીએ મહેસાણા પુલ ચડી ગયા દૂધ સાગર ડેરી આવી છીએ તો સલામભાઈ મજા આવી છે ને મજા આવી ગઈ એક માણસ જ મરદ બાપ તો હાલા પેલા લઈ ગયો ને આપડા 1000 રૂપિયા તો લઈ જાય આપણે કરમમાં નતા એમ સમજી લે મુકા પહોંચી ગયા સરોવર હા તો આ ટ્રાફિક તો છે હવે એન ટ્રાફિક તો હે ટ્રાફિક તો છે મારો આટલા ટ્રાફિક હોય છે 24 કલાક ટ્રાફિક તો છે ખબર એ તો હે જ એટલે મહેમાન નીકળવું ને વહેલું નીકળવું પડે મેરા ના કહેવાનું તો સારું હા હા વહેલા અંધાર નીકળીને ચાલે ટ્રાફિક મેડી કેટલું ટ્રાફિક થાય મહેમાન આવશે યાર બહુ ટ્રાફિક થાય છે મહેમાન ટ્રાફિક ખૂબ થાય પણ વધારે આટલા ટ્રાફિક હોય મહેમાન તો નીકળવું તો વહેલું જ નીકળે આ બપોરના ટાઈમે નીકળાય જ મહેમાન આવશે વહેલું જ નીકળે તો જ કોમ ના કેમ આવે એટલે અશોકસિંહ મારવા જત તો સારું હતું સિંગરને એટલે કલર હશે હતું ભાઈ જાણ ભાઈ વન માર્યા કરીને જાતો રહે ને ખોટું હરણ જ માર ને રખવા નહીં તો થોડી ભૂખ લાગી છે થોડો નાસ્તો કરી લઈએ પાપડીને ખાઈ લઈએ ચા બા પી લઈએ થોડો નાસ્તો બાસ્તો કરી લઈએ તો માઇન્ડ ફ્રેશ રહે ચમ ચાલો ગાડી ઊભી કરી દઈએ અને ચલો કઈ ચોકડી મને ખબર નહીં દેખાય તો હું તમને કહું આ ચોકડીમાં નાસ્તો કરવા ઉભા રહ્યો મહેસાણા આગળ ચોકડી જઈએ મહેસાણા આ બધા નોમ હું ભૂલી જવું હે ભાઈ નાસ્તો કરી લે ભાઈ વાત બીજો હે ભાઈ નાસ્તો કરી થોડો હારી કે વાતો હા પાપડી આલો 250 કરો 250 ખા જાવ ખાવાની છે પાપડી મંગાવી પાપડી કહી દઈએ 12 લાખ રૂપિયા પાપડી ખવાઈ ગયા
આપણી પાપડી આવી છે, પાપડી ખાઈ લઈએ ને ગોટા મંગાવ્યા, ગોટા ખાઈ લઈએ આપણે. નાસ્તો કરીને પછી નીકળવાનું કરીએ, બરાબર ને? પેલા પેટ પૂજા પછી વાત બીજા કામ દૂજા. હા, પાલાવાસના ચોકડી આમ ઉપાડ્યા આવે ચા નાસ્તો કરવા માટે. તો કરી લીધો હવે ભરી ગયું એટલે તો ખાધું. તો ચાલો ચા નાસ્તો કરી લીધો. ચા નાસ્તો કરીને અમે નીકળવા કરશું. નાસ્તો છે મેં નાસ્તો મિલ દે, આગળ જો મેળવો હોય પાછળ મિલ દે, તો આપણે નહીં ફાવે પછી. આટલું શું પડ્યું? હવે નાસ્તો મિલ દે. નીકળો છો હવે? કાચ ખોલી દે દે પેલા. કાચ આગળ જઈને ખોલી દે. હા, આગળ જઈને જા દો. નાસ્તો કમ્પ્લીટ કરી લીધો ને? પેટ ભરે છે તો કાઢી દીધો. ના આટલું તો પછી દોડ થોડા. તો ચલો હવે નીકળીએ આપણે. હવે પાલાવાસના ચોકડીથી નાસ્તો કરીને હવે નીકળીએ આપણે. ગરમી તો જો ચેક. તો ફાઇનલી આપણે છત્રાલ પહોંચી ગયા છીએ. છત્રાલ ચોકડી. આ બ્રિજ આપણે નહીં ચડવાનું, આપણે બ્રિજ નીચે ઉતરવાનું છે. ચાલો આપણે ભાઈના ઘરે પહોંચી ગયા. હા રીતિકભાઈ, એ ખબર બધું અંદર, એ પછી ઉતારે બટાકા નહીં તો. ચલો રે, બટાકા કટું ઉતારવાનું છે, પછી ઉતારી હેરો. ચલો ભાઈના ઘરે આવી ગયા આપણે. ઓ ભાભી શું કરે? શાંતિ ને? બસ હું એકલો જ આવ્યો. ઘેર કોમ હતું તો ઘેર બેઠા છે બધા. કેવું ભાઈ શાંતિ રીતિ કરે? તમારી રીતે કોઈ કામ મોટો બાપ તમારે. આપણે જમવા પતી ગયું, આવી જાય હવે જમવા નોકરી ઉપર થઈ. આપણે જમવાનું પતી ગયો, જમી લીધું. મારી સ્કૂલ જઈને આવી જાઉં વાંધો. ભણી અધર જાણા બધા અમે. બટાકા કાઢી લઈએ, વિકા બનાવી દે. બટાકા ખાતા એમ તો જલસા કરો. તો લાવો બીજું શાંતિ છે ને તમારે ભાઈ? બસ હારી ને જાય કટુ બાર ખાતો છો. બટાકા વિકા બનાવી દે જાય ઘરે. લા દે હવે બટાકા કાઢી લા દે અંદર. મારે કઈ આગળ કેવું? આ તો આપણે ઘેર આવી તો ગમથી જ લાવ્યા હતા આપણે ઘેરથી. ના રે ના, આપણે ઘેર આવી છે કે વિકાભાઈના ઘેરથી નીકળી જાય. હવે જઈએ ફઈ કર ને, ફઈને ભેગા થઈએ. બસ અમારે અશોકભાઈ બાકી છે, જે અશોકભાઈ ભેગા થાય આપણે ઘેરથી જ નીકળી જાય. હવે ફઈના ઘેર જઈએ. ચલો જોગણીમાનું મંદિર આવ્યું, રોમાપીરનું મંદિર આવ્યું. ધીરે બેઠા જોગણીમાના. મંદિર को कामकाज करता है. चलो फैना घेर आई गया. भाई गंजी हो यार, भाई खोला शक्ति का ले तो खाता खा ले दे. आज मैं फैनो घर दादी दादी ક્યાં દાડે આવ્યો? કેટલા વર્ષે આવ્યો? હે? हाँ ભાઈ ઘરેથી યાદ નહીં આવતું. वो तो चौक में बैठा है. ચોકમાં છે? हाँ ढुकना मंदिर में बैठा है. તું ઘરે ના આવ્યો? हाँ थे ना आप अच्छा काटे रहे. આ તો પરેશ આવ્યો. હા હું તરત જ આવું. વરસાદ નહીં છે આમાં. જયેશભાઈ લેવા આવી જાય. ચલો જયેશભાઈ, ત્યાં વરસાદ નહીં આવજો. ચલો વરસાદ બુના ઘેર જઈએ આપણે હવે. ઘેર આપણે આંબા છે ને, આવી બુનનું ઘર આવી ગયું. ઉઠી જજો. હા ઉઠી જ, મારે બુન ઉઠી જાવ જોઈને.
આવો આયા અમે આયા હા શું શાંતિ ને બસ અમારા શાંતિ આયા તો આજ નવરાત્રી ના બાજુ આવી જાય અમે બહુ દાડા ટાઈમ કાઢ્યો તો હોય દીધી હા આલે તો ગીત નહીં વાળ્યા થી બેરે આતાનું દેવાનું પેપર ભરવા દે હું આવ્યો તો વધી પછી એ ગયો વિકામે ને પછી ફાઈનલી બેઠો તો પછી ફોન બધા બેઠા વાતો હા આરતી આવજો આરતી આવજો તારમી લે તારમી લે ચલો હવે જે ફેના ઘેર પાછા પછી અશોક ભાઈ ઘેર જવું છે લે આડો કે નહીં આબુ ચલો જઈએ પાછા દાદીગંજ જઈએ દાદી શું કહે છે પૂછીને ભાઈ મારે અશોક ભાઈ ગંજ જઈએ આપણે આવી ગયા ઘેર આવી ગયા આપણા જે મહેમાન આવી ગયા બધાને પકોડી કરી દક્ષા લે લો જઈએ બધા પેલા ઘેર આપણા આમાં મોટા ભાઈ અશોકભાઈ ને એ જઈએ હવે હેડા સામવાથી પહેરી આપણે પાછી આવી પછી ગાડી ચલો હેડો હવે દ્વારકા તમે જઈને આવો ચાના હજી તો ટાઈમ છે આપણે ટેન્શન નહીં આવી જવાનું આપણે એવું કોઈ ટેન્શન જેવું છે જ નહીં આપણા કોઈ આવી જાઓ મિત્ર એવું કોઈ ના હોય ખાવા તો આખી દુનિયા આવશે ખાવામાં તો ભાઈ નાટમાં તો સારું તો લગન ઠંડુ પર હોય ને ચોબની આવી ગયા સોસાયટીમાં ઉપર છીએ જીઆરડીસી બેઠા છે અને આપણા ભાભીજાન જઈએ અમારા બે આગળ છે એ કામ દૂર કરતી હા તમે ઉઠવાની તકલીફ નહીં પડતી હોય તો તાપણ બેને હા એ બધા શરીર તો ઓછું થાય કે ઉતરી ગયું અરે બની ગયો બનાવતો ને બની ગયો બત્રીસ અમે ઘરે આવી ગયા હા અરે અમારા મોટા ભાઈના ઘરે હજી તો બેઠા છીએ પછી જઈશું જીવાડીશીમાં અને મારા પત્રીજી બધી કોમ કરે કોમ કરે એક તા ફરે એક કચરા બધું કરે છે એકારી કોમ પતીજી તો આપણે જે આગળ બે બેઠા એક આ બેઠો જો બધા નવરા બેઠા હવે થોડા રહીને જ્યાં ડિસિઝન જઈએ આપણે આજે એ આનંદ કરી થોડા રહી ચમ નહીં લઈ જવા તો ભગવાનને ખવડાવશે કોણ તને હોય આપણે તો એકલી છે પણ તમે જ્યાં ડીસીમાં આવો છો હે જો અમારે એક તો વિડીયો કોલ ઉપર જ છે હા હેલો ગાય તું હોય જા ભગવાનને ખવડાવજો તું તારે તો તું રમાતો તો તને ખવડાવવું પડે ખવડાવવું પડે જો આ ભગવાન આ તાવાર જોઈને બેઠા તો કે ધાર્મિક ખવડાવે છે જો તારે તો ખવડાવવું પડે ભગવાન ખવડાવવું પડે ચાલો આપણે જીઆરડીસી નીકળી ચાલો ચાલો જીઆરડીસીમાં રઘુપતિ ચાલો 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 જીઆરડીસી ચાલો ચલો જીઆરડીસી નીકળી આપણે પત્રીજી બધી આવી ગઈ આપણે જો ગાદ ઉતરી તારમે કપડા પકડા તારમે આપણે ગાડી પડી ગાડી લઈને જી આવે જીઆરડીસીમાં ચકન જવાનું છે ચમ પછી આજ ઘેર નહીં જવાનું આજે રજા ડોક્સા આવી નહીં हम जा रहे मेरी बहन के छोटी बहन के घर इसलिए हम जा रहे हैं अपनी छोटी बहन के घर और एक घर से तो चल रही है इधर मेरी भाई की स्कूल है તાન બહુ વધુ મસ્ત થઈ ગયું યાર બધા કલર બધા બ્લોક નખાઈ જાય રોડ તો જોઈ દેખાતા હા રોડ સારું છે બ્લોક નાખી જાય સારું કર્યું મસ્ત થઈ છે તારો
બહુ ગમ્યું યાર. સ્કૂલ જો તારી ઘરે શું મસ્ત થઈ છે બધું. હા દાદી ઘેર મસ્ત થઈ ગયું. રોડ કરતી રોડ બ્લોક આળા બ્લોગ મસ્ત લાગે રોડ કરતી હજી પેલાનો સુધારો ખાડા થવાનો. નાના હજી તો સુધારો થવાનો છે કાકા. સારું કેવા કરે તાર દવાખાનું બને ને આપણે પાછળ. બરોબર છે સારું છે. દક્ષા લડકી તો શું કરસ ઓલી કેટલું કષ્ટ હોય છે ચરાશની આને લગી શું ધાર્મી તું અહીંયા પડી હતી ને ઓ વાહ યાદ આવ્યું એ તો પડે યાદ યાર તાના તો તું ઉડી દક્ષા બાઈક ઠોકાઈ છે તો મજા આવી દક્ષા જો કે બંધ થાય એવું કરે ચલો આપણે તો બહાર ખાલી મસ્તી કરીએ ને ના મેડમ આવી જાય હા હવે એ લેવા આવવું પડે પૈસા તમારે તાન વાળી મેડમો ના જો કહેવાય તા. પૈસા તમારે લેવા આવવું પડે બોલો અમે મેડમો કહીએ જો ચાલો તો ફાઇનલ આપણે હવે ઘરે આવી જાય જમવા માટે અમારા મિત્રબેન તો બેસી જજો ખુરશીમાં જમવા નહીં મિત્ર હે તો ભાભી કહીને જે ભાભી શું જમવાનું બનાવે પૂછી લઈએ ઘેર જઈને જમવાનું હવે શું જમવાનું બનાવેલી શું જમવાનું બનાવ્યું જે ખાવું એ જમવાનું ભાભી બનાવી દેજો અમારે તો તમને આપનો બ્લોગ ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે અત્યારે જઈને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ આવજો.